તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલની અંદર આજના નવા વર્ષના ધોરણ 11ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આમ તો એક વાત કહી દઉં કે પરીક્ષા વખતે જ મારી સાથે મુલાકાત થશે એટલે ભણવાનું નહીં, કેમ કે એન ટાઈમે તો શું ભણાવી શકાય, પણ પરીક્ષા નજીક છે એટલે તમને મૂંઝવતા જે પ્રશ્નો હોય એ પ્રશ્નો લઈને હું તમારી સામે આવ્યો છું. અને વિદ્યાકુલ હર હંમેશ એવો પ્રયત્ન કરતું રહે છે કે ભાઈ વિદ્યાર્થીઓની પરીક્ષા છે બહુ સરળ રીતે, સારી રીતે અને સારા માર્ક્સ સાથે એ સફળતા પ્રાપ્ત કરે એવા પ્રયત્નો કરતું હોય છે. એટલે પરીક્ષા વખતે લગભગ અહીંયા મારા દર્શન થતા હોય, પણ એક બે વખતમાં ચહેરાથી ટેવાઈ જશો. આજે તમારી જે પ્રથમ પરીક્ષા છે, પ્રથમ સામાયિક પરીક્ષા, ગુજરાતના દરેક વિસ્તારના દરેક શાળાઓના વિદ્યાર્થીઓ તમે અહીંયા જોડાયેલા છો અને ખુશીની વાત છે કે આખા ગુજરાતને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ છે લાભ આપવાનું છે. તો વધારે સમય નહીં લેતા હું થોડો ઝડપથી બોલીશ એટલે ઓછા સમયમાં, ઓછા નાના વિડીયોમાં પણ તમને વધારે માહિતી મળી જાય. તો જે તમારો પ્રથમ પરીક્ષાનું પેપર રહેવાનું છે એ 4-5 ભાગમાં રહેવાનું છે. હવે બોર્ડ ટાઈપ થઈ ગયું છે કે પહેલા ABCD 4 વિભાગમાં વહેંચાયેલું હતું પ્રશ્નપત્ર, પણ હવે ઈ વિભાગ 5 વિભાગ સુધી આવે છે. એટલે વિભાગવાર પ્રશ્નો હું તમને આપતો રહીશ. અહીંયાથી આપવામાં આવે એટલા પ્રશ્નો જો તમે કમ્પ્લીટ કરી નાખશો, બહુ ઓછા પ્રશ્નો આપવાનો છું, એવું નથી કે છે એટલા બધા આપી દીધા ને એમાંથી તમારે તૈયાર કરવાના એટલે આવવાનું છે. અને આમાં તો અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ રહેવાના છો તમે, બધાને આ પ્રશ્નથી પેપર એકદમ સરળ બની જશે. તો આજે આપણો જે પદ્ય વિભાગ છે, સોરી ગદ્ય વિભાગ, એ પહેલા લીધો છે, પછી પદ્ય વિભાગના પ્રશ્નો લેશું. તો ગદ્ય વિભાગના જે પ્રશ્નો છે એમાં 5 પ્રકારના પ્રશ્નો આવશે. સૌથી પહેલા હેતુલક્ષી પ્રશ્ન આવશે જે પ્રસ્તાવનામાંથી પૂછાય છે. ત્યાર પછી વિકલ્પોવાળા પ્રશ્ન આવશે, ઓબ્જેક્ટિવ, અને પછી 1 માર્ક્સના. પણ એ હું તમને પરીક્ષા નજીક આપવાનો છું કે સીધા તમને ઉપયોગમાં આવે. એમાં હું તમને 5 આપી દઉં, 5માંથી 3 પૂછાય એવું બની શકે નહીં, પણ ત્યારે હું આપું છું એટલા તમે ત્યારે કરી લેશો. અત્યારે મોટા પ્રશ્નો જે છે, વધારે ડર તો એનો જ હોય કે સર મુદ્દાસર પ્રશ્નો તૈયાર થતા નથી, એને કેમ કરવા, કેવી રીતે યાદ રાખવા, એ પ્રશ્ન પહેલા આપું છું. હવે તમારી એક તો પદ્ધતિ છે ઘણા છોકરાઓની ઊંધી હોય છે કે પહેલા નાના પ્રશ્નો છે ને તૈયાર કરે, પછી 2 માર્ક્સના કરે, પછી 4 માર્ક્સના કરે. તો સહેલું લાગે ત્યાં સુધી મજા આવે, મુદ્દાસર આવે એટલે પાછું અટકી પડાય. પણ તમે એને ઊંધું કરી નાખો. સૌથી પહેલા મુદ્દાસર તૈયાર કરો, પછી 2 માર્ક્સના કરો, એટલે 1 માર્ક્સના પ્રશ્નો બધા એમાંથી બની જતા હોય છે. તો 2 વખત તમારી મહેનત ન થાય, બરાબર? તો હવે અહીંયા હું તમને જે પ્રશ્ન પત્ર છે એના ક્રમ પ્રમાણે તમને 2 માર્ક્સના પ્રશ્નોથી આપણે અહીંયા હું તમને આપવાનો છું. તો પેલા 2 માર્ક્સના પ્રશ્ન છે, 3-4 વાક્યમાં ઉત્તર લખો. હવે અલગ અલગ સ્કૂલોની અંદર ચેપ્ટર છે થોડા અપડાઉન હશે, પણ લગભગ બધાને આવી જાય એ પ્રમાણે ચેપ્ટરમાંથી મેં લીધેલા છે. તો એક પછી એક આપણે જોતા જઈએ. એક પ્રશ્ન આવો પૂછાશે તમને, બહુ મહત્વના પ્રશ્ન છે, આ કરી જ નાખજો અને સાંભળશો ને તો મોટાભાગને યાદ રહી જશે. અહીંયા પ્રશ્ન છે કે સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને ક્યારે સમજાય છે? સૌથી પહેલા એક તો વાંચવા બેસો ને ત્યારે મોટાભાગના છોકરાઓનો પ્રશ્ન એવો હોય કે પ્રશ્ન વાંચી લીધો પછી જવાબ વાંચવાનું ચાલુ કરે છે, જવાબ વાંચીને પ્રશ્ન બદલી નાખે છે. પહેલા પ્રશ્નને સમજો, જેટલો તમે વાંચવામાં ટાઈમ આપો છો ને એટલો પ્રશ્નને સમજવામાં ટાઈમ આપો તો જવાબ યાદ રહે. હવે અહીંયા તમને માગ્યું છે શું કે સ્નેહ અને વિરહ આ 2 શબ્દો છે, આ 2 શબ્દો અલી ડોસાને ક્યારે સમજમાં આવે છે? તો એની વાત જો આ યાદ રાખશો, કેવી રીતે યાદ રાખશો કે જે દિવસે અલી ડોસાની દીકરી મરિયમ સાસરે ગઈ તે દિવસથી અલી ડોસાને જિંદગીમાં એકલતા લાગવા માંડી, એકલા પડી ગયા. એ દિવસથી અલી શિકાર કરવાનું ભૂલી જાય છે અને સ્થિર નજરે અનાજના ભરચક લીલા ખેતર સામે જોઈ રહે છે. ખાલી શિકારી હતો એ તો એ શિકાર કરવાનું છોડી દે છે
હવે એ સમયે સ્નેહ અને વિરહ શબ્દો છે અલીડોસાને સમજાય છે. અને પહેલી વાર એવું થયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે. કેમ કે દીકરી એનાથી દૂર થઈ ને, એટલે વિરહની કિંમત થઈ, મિલનની કિંમત થઈ. આ રીતે યાદ રાખો એટલે પ્રશ્ન ગમે એટલો હશે, ગમે એટલો લાંબો હોય કે અઘરો લાગે, એ યાદ રહી જશે. બરાબર, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. આ પેલા ક્લિયર કરજો. પછી હા, બીજો પ્રશ્ન, ભૈરવ કાકા કોણ હતા, તેમની શી વિશેષતા હતી? તો ભૈરવ કાકાનું પાત્ર આવે છે, પહેલા એનો પરિચય ટૂંકમાં આપી દેવાનો છે. 2 પ્રશ્ન છે એટલે 2 જવાબમાં હોવા જોઈએ. પેલું, ભૈરવ કાકા લેખકના ફળિયામાં રહેવા આવેલ ભાડૂત હતા. શું હતા? આટલું યાદ રાખવાનું છે, ટૂંકું યાદ કરીને પછી વિસ્તારી દેવાનું. હવે એની વિશેષતાઓ શું હતી, એટલે એના સારા ગુણો કયા હતા? તો પેલું, ભૈરવ કાકા પાસે આરસપાન ટાંકવાની એક વિશિષ્ટ કળા હતી. આ પહેલી વિશેષતા. ટાંકણું જાણે એનું બાળક અને હથોડી એની દાસી હોય એ રીતે એની પાસેથી એક કામ લેતા, એટલે બહુ સારી રીતે એને ચલાવી શકતા. આ એની વિશેષતા છે. એમણે આરસનો એક ખલ તૈયાર કરી લેખકના બાને આપ્યો હતો. એમણે અમને પણ આરસના સરસ પાંચિકા બનાવી આપ્યા હતા. એટલે એની 2 વિશેષતાઓ તમારે લખવાની છે. એક તો આરસપાન ટાંકવાની વિશિષ્ટતા હતી, કળા હતી, અને ટાંકણું છે એને દાસી બનાવીને ચલાવી શકતા, પોતે કેમ ચાલતું. આ એની વિશેષતા છે. ત્યાર પછી કૃષ્ણાબેને એમના પતિને નાટક જોયા પછી શું કીધું? તો નાટક જોયા પછી કૃષ્ણાબેને એના પતિને શું કીધું? તો અહીંયા સુધી તો તમારે જો એકનું એક વાક્ય છે, પ્રશ્ન ટૂંકો કરી દેવાનો આ રીતે. એણે એવું કીધું કે શેઠ, આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ જ જોઈ લો, કે એના જેવું જ હસવું, એના જેવું જ બોલવું, એના જેવી જ વસ્ત્રોની સજાવટ હતી. હું તો બ્રહ્મા પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી. આ વાત છે એણે આ નાટક જોયા પછી એને પતિને કીધી. તો વાતચીતની જેમ પ્રશ્નને યાદ રાખો તો સરળતાથી યાદ રહેશે. બરાબર, આ પણ મહત્વનો પ્રશ્ન છે. પછી જમનને દાજે ભરાયેલો જોઈને જમકુએ શું કહ્યું? દાજે ભરાવું રૂઢિપ્રયોગ છે, ગુસ્સે થવું, કે ભાઈ જમન છે ગુસ્સે થઈ ગયો, તો ખ્યાલ છે તમે પાઠ ભણ્યા છો. તો ત્યારે એને સમજાવતો જમકુ શું કહે છે? કહ્યું ત્યાંથી યાદ રાખવાનું. જો અહીંયા સુધી તો એમને વાક્ય મૂકી શકો છો કે જમનાને દાજે ભરાયેલો જોઈએ અને જમકુએ કહ્યું અથવા કીધું કે દાજ ન ચડાવીએ, એટલે ગુસ્સે ન થઈએ. પારકો પરદેશ છે, આપણે રહ્યા મજૂર, કાંક થાય તો સપાઈને આપણા જ વાંકની ગંધ જાય. એટલે ભાઈ પારકો પ્રદેશ છે, અહીંયા ગુસ્સે થઈએ તો સિપાહીઓ છે એ આપણને ગુનેગાર ગણે. આવું સમજાવ્યું. આટલું તમારે લખી દેવાનું છે. પછીનો પ્રશ્ન, એ પેલા આ જાહેરાત બરાબર છે એ તમારા માટે છે, બહુ ઉપયોગી છે. 11ના વિદ્યાર્થીઓ ધોરણ 11નું ટાઈમ ટેબલ જોઈ લે. પરીક્ષા દરમિયાન આ રીતે રહેવાનું છે. એમાં ખાસ ગુજરાતી માટે હું તમને કહી દઉં કે ગુજરાતીનું તમારું પેપર છે 6 તારીખે હશે. એટલે ભવિષ્યવાણીનો એક લેક્ચર છે 5 તારીખે સાંજે 9 વાગે તમને મળવાનો છે. તો ત્યારે હાજર રહેજો. ત્યારે મહત્વના પ્રશ્ન છે એ સીધા જ તમને ઉપયોગમાં આવે એ રીતે આપવાનો છું. અને વહેલી સવારે તમને 6 તારીખ અહીંયા ભવિષ્યવાણી મળશે 5 વાગે. આ 2 લેક્ચર છે. હા, સૂર્યોદય અને ભવિષ્યવાણી. મતલબ આ ટાઈમ ટેબલ મગજમાં રાખજો. હું તમને ફક્ત ગુજરાતી વિષયનું કહું છું, બાકીના વિષયો પણ તમારે એ રીતે મગજમાં રાખવાના છે, એટલે ચૂકાઈ ન જાય. સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો આગળ. હા, પછી અહીંયા વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, વિદ્યાકુલ દ્વારા છે ને આ 5 ચેનલો છે, તમે જરા સબસ્ક્રાઈબ કરી લેજો. બહુ ઉપયોગી છે. અહીંયા આ 4ની અંદર છે ને તમને બધું જ મટીરિયલ મળવાનું છે. તમને પેપર લક્ષી છે, એના વિડીયો હોય, PDF છે, જવાબો છે, એ બધું જ તમને આમાંથી મળશે. એમાં ગુજરાતી કોમર્સ છે, પછી ધોરણ 12 માટે પણ છે, 11 ટોપર માટે છે. મતલબમાં અહીંયાથી વિષય તમને મળી જશે આખો.
એટલે આને પણ જરા નજરમાં રાખજો, મહત્વ આપજો, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ફરી પાછા આપણા મગજને અહીંયા જોડી દઈએ. 2 માર્ક્સના પ્રશ્નો છે. તો એમાં એક મહત્વનો પ્રશ્ન છે કે લેખક જીભને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? હવે અહીંયા જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય કે ભાઈ જ્ઞાન પણ આપે અને કર્મ કરે છે. એક સાથે જીભ 2 કામ કરે, આપવાનું કામ કરે છે અને મેળવવાનું કામ એ કરે છે. તો એની સાથે સરખાવે શું કામ? તો એનું કારણ તમારે આપવાનું છે. સરખાવે છે કારણ કે ત્યાં સુધી તો જો તમે એક લીટી તો મફતની મળી જાય, બરાબર. હવે એટલા માટે એને આ 2 વસ્તુ સાથે સરખાવે છે કારણ કે રસાસ્વાદનો અધિકાર કેવળ જીભને છે. તમે કંઈ પણ વસ્તુ ખાઓ છો, પીઓ છો, ચાખો છો, ટેસ્ટ લ્યો છો, તો એ તમને જીભ દ્વારા જ મળે છે. આપની આ એક ઇન્દ્રિય એવી છે કે જીવનમાં સૌથી વધારે આનંદ આપે. તો એ રસાસ્વાદ લઈ શકે છે અને એના વડે સ્વાદનું જ્ઞાન થાય છે, એટલે જ્ઞાનેન્દ્રિય કહેવાય, એની સાથે સરખાવી શકાય. બીજું, બોલવાનું કાર્ય પણ જીભ કરે છે, તો એ કર્મ થયું, એટલે કર્મેન્દ્રિય છે. ઇન્દ્રિય તો છે જ, આપણી 5 ઇન્દ્રિયની એક ઇન્દ્રિય છે, પણ એક જ્ઞાન આપતી ઇન્દ્રિય છે ને એક કર્મ કરે છે ને જ્ઞાન લે છે, આપે છે, એટલે એની સાથે સરખાવી છે. આ રીતે છૂટું પડીને તમે યાદ રાખો, પછી ભલે લખો છો ત્યારે તમે વાક્ય રચનાઓ બરાબર લખશો એટલે ગોખવું નહીં પડે. ચલો આટલા જ પ્રશ્ન છે, ખાલી આટલા પ્રશ્ન કરી નાખજો. તમારી પરીક્ષાના પેપરમાં કોઈ પણ સ્કૂલની પરીક્ષા હશે, કારણ કે અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ છો, તો બધાના અલગ અલગ પેપર નીકળે, પણ એમાં પ્રશ્ન 2 માર્ક્સના અહીંયા આપેલા છે એમાંથી હશે. હવે મહત્વના 4 માર્ક્સના. તો 4 માર્ક્સના પ્રશ્ન જે સવિસ્તાર પ્રશ્ન છે એ જોઈએ. તો અહીંયા સૌથી પહેલું પોસ્ટ ઓફિસ વાર્તામાં રજૂ કરેલું રાત્રિનું વર્ણન. પ્રશ્ન સમજી લો પહેલા. એ પહેલા હું તમને થોડું કહી દઉં કે જો આ પ્રશ્ન છે ને એનો જવાબ લખો ને એ પહેલા તમારે જમણી બાજુ પર આટલી વસ્તુ લખવાની છે: કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર, અને ચોથું આની નીચે જ લખજો, અહીંયા હું લખી દઉં છું સંદર્ભ, એટલે શેમાંથી લેવામાં આવ્યું છે. બરાબર. આ 4 વસ્તુ અહીં લખી દેવાની, એક લીટી છોડી દેવાની. છોડ્યા પછી તમારે અહીંયા ઉપર છે ને 2-3 લીટીનો એક પેરેગ્રાફ કરી દેવાનો પ્રસ્તાવના રૂપ, કારણ કે આવું છે જે જવાબ લખો છો એવું તો ગુજરાતના બધા છોકરા લખવાના જ છે. તમે થોડુંક કંઈક નવું અલગથી આપશો તો તમારા શિક્ષકો છે ખુશ થશે, ધ્યાન આપશે એમાં, અને માર્કિંગમાં પણ થોડી કૃપા દ્રષ્ટિ રહે. એટલે કંઈક અલગ કરો તો અલગ માર્ક્સ આવે, નહીં તો બધા જેવા આવશે. પછી અહીંયા 2-3 લીટીમાં તમારે લખી દઉં, ગદ્ય પદ્ય એકવાર કહી દઉં છું કે અહીંયા કૃતિનું નામ છે એ તમારે પોસ્ટ ઓફિસ છે તો પોસ્ટ ઓફિસ, કર્તાનું નામ સાહિત્ય પ્રકારને સંદર્ભ. આને તમારે સાદા વાક્યમાં ફેરવી અને લખી નાખવાનું કે આ કૃતિ આ સાહિત્યકારની છે, આ સાહિત્ય પ્રકાર છે આનો, અને આમાં આવી વાત કરેલી છે. એટલું લખી દેશો એટલે અલગ થઈ જાય. પછી તમારો જવાબ લખો અને નીચે છે 1-1.5 લીટીનો પાછો નાનકડો પેરેગ્રાફ કરી દો કે ઉપરોક્ત ચર્ચા પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે અહીંયા આ વાત કરેલી છે, આ સમજાવ્યું છે, આ જ્ઞાન મળે છે, આ તે. બરાબર. કેટલા બધા ચેપ્ટર હોય છે એટલે બધાનું એકનું બોલું તો બધામાં કંઈ લખાય નહીં, પણ જે સમજાય છે ને એ તમે લખી દેવાની છે, એટલે અલગ જ માળખું છે ને મુદ્દાસરનું લાગશે અને વિસ્તાર થશે. હવે અહીંયા માહિતી જવાબ તો તમારો આટલો જ છે કે પોસ્ટ ઓફિસ વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો. તો એ રાત્રિ કેવી હતી? તો હું એ ટૂંકમાં કહું છું, કારણ કે બધું હું બોલું છું તો એ કંઈ તમે યાદ નથી રાખવાનું, પછી તો વાંચી શકો છો. સ્ક્રીનશોટ લેતા જજો, હું ભૂલી જાઉં તો તમારે લઈ લેવાનું છે. આખો બોર્ડ આમ ખાલી કરતો રહીશું. તો અહીંયા રાત્રિનું વર્ણન છે, તો અહીંયા સુધી તો વાક્ય કંઈ નથી. જો કે પોસ્ટ ઓફિસ વાર્તાની શરૂઆતમાં જ પાછલી રાતનું આબેહૂબ વર્ણન છે, એટલે સવાર તરફની રાત. તો એક તો ભૂરા આકાશમાં નાના મોટા તારાઓ ટમટમી રહ્યા છે. શીતળ પવનના સુસવટાથી બચવા અલી ડોસાએ પોતાના ફાટેલા જબ્બાથી શરીરને લપેટી લીધું છે આ રાત્રિના કારણે. હવે કેટલાક ઘરોમાંથી ઘંટીના મધુર અવાજ સંભળાય છે, એ સાથે
સ્ત્રીઓના ઝીણા અવાજ પણ સંભળાય છે, એકાદ કૂતરાનો અવાજ સંભળાય છે, પછી વહેલા ઉઠી ગયેલા લોકોના પગરખાનો દૂરથી અવાજ સંભળાય છે. પગરખા એટલે બૂટ ચપ્પલ, એ ચાલવાનો રોડ ઉપર ચાલતા હોય તેનો અવાજ છે. પછી કોઈ અકાળે જાગી ગયેલા પક્ષી હોય તો પક્ષીના અવાજો. એ સિવાય આખું શહેર શાંત છે. પછી લોકો છે એ મીઠી નિંદ્રા માણી રહ્યા છે. શિયાળાની રાત વધુ ગાઢ બનતી જતી હતી. મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવી રહી હતી. હવે વધારે સીમડી બનતી જતી હતી અને એનો સરસ મજાનો માદક પવન છે એ સોંસરવો નીકળી જતો હતો. શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે એમ પૃથ્વી પર ઠંડીના કટકાની જેમ પડતું હતું. હું ઝડપથી બોલી ગયો. એમાંથી તમને કદાચ વાક્ય આડાવડા થઈ જાય ને તો કોઈ ફરક પડે નહીં. બરાબર. તમને રાત્રિનું વર્ણન છે એ કેવું એને વર્ણન કર્યું છે એને તમારે બેઠું અહીં મૂકી દેવાનું છે. આમાં થોડોક તમે મૌલિકતા વાપરશો કોઈ વાંધો નહીં આવે. બરાબર. આ બહુ મહત્વનો પ્રશ્ન છે, તમારે પેપરની અંદર હશે. પછી અમૃતાનો પાંચિકા પ્રેમ તમારે વર્ણવાનો છે કે પાંચિકા એટલે 5 કુકા જે બનાવ્યા હતા ને દેશી આપણી પ્રાદેશિક રમત હતી ગ્રામ્ય બધી, તે પાઠ ઉપર તમને અંદાજ તો હોય જ. તો એને પાંચિકા કેટલા ગમતા હતા, એના પ્રત્યે કેવો પ્રેમ હતો એ યાદ રહીને એવું બધું લખી દેવાનું છે. બરાબર. કર્તા કૃતિને તો યાદ રહેશે તમને. તો અમૃતાને પાંચિકા રમવાનો ખૂબ શોખ હતો. મનગમતી રમત હતી એની, કલાકો સુધી એ રમતી પણ થાકતી નહીં. પછી પાંચિકા રમવામાં એકો હતી એટલે નંબર 1. એના ફળિયાના ભૈરવ કાકાએ આરસના પાંચિકા છે એ લાવી આપવાનું એને વચન દીધું હતું. અને બીજે દિવસે તો એ આરસના સુંદર કુકા છે પાંચિકા છે એની પાસે આવી ગયા. હવે એને રમી એટલો પ્રેમ હતો કે દિવસને રમ્યા કરતી. તો પાંચિકા છે ને સરસ મજાના લીસા અને ચળકતા એને બનાવી દીધા. પછી અમુક આ પાંચિકાથી રમે અને એનો જે કૂકો છે એ બહુ ઊંચે સુધી ઉછળે, પાછો નીચે આવે તો એ કૂકાની સાથે સાથે એની આંખની કીકી પણ છે ને ઊંચી નીચી થયા કરતી, ચડ્યા કરતી, ઉતર્યા કરતી. હવે અમુ છે પાંચિકા રમવામાં એકાકાર થઈ જતી કે પોતાની જાતને ભૂલી જતી, લયલીન થઈ જતી અને એની ચબરાક આંખો ઊંચે ઉછળતા કૂકાને તરત જ હાથમાં ઝીલી લેતી. અને આરસના કૂકા છે ને એને ખૂબ વાલા હતા એટલે એને સાચવવા માટે એક મસરૂની કોથળી છે એને કરાવી હતી. અને કૂકા એટલે માની લો કે અમુનો પ્રાણ છે, એનું અમૂલ્ય ઘરેણું છે, મોંઘી મિલકત હોય એ રીતે એને સાચવતું. એટલે મુખ્ય શબ્દ છે એ તમે યાદ રાખી લ્યો, પછી એને વાક્યમાં ફેરવી નાખો, મુદ્દાસર થઈ જાય. બરાબર. આ પણ એટલો જ મહત્વનો પ્રશ્ન છે. હવે આ રીતે યાદ રાખતા મેં તમને શીખવી દીધા. હવે બધા જ પ્રશ્નો છે એનું વિવરણ કહું તો કલાક જશે. તમારે પ્રશ્ન લઈ લેવાના છે, સ્ક્રીનશોટ પાડી લેવા, અથવા તો આ તમારી પાસે હશે, ખાલી પ્રશ્ન યાદ રાખી લેશો તો પણ ચાલશે. ચાલો પછીનો પ્રશ્ન કે સ્ત્રીના વેશને યથાતથ ભજવવા માટે જયશંકરે કેવા પ્રયત્નો કર્યા. કારણ જયશંકર છે ત્રિવેશ નાટકમાં ભજવતા, તો યથાતથ એટલે સ્ત્રીના જેવો જ વેશ ભજવી શકે, પાત્ર ભજવી શકે એટલા માટે એને કેવા પ્રયત્નો કર્યા હતા. જે પ્રયત્નો કર્યા છે ને એને તમે ક્રમમાં યાદ રાખવાની જરૂર નથી, તમે એમ જ લખી નાખો તો ચાલે. હજો એક પુરુષ માટે સ્ત્રીનો વેશ છે યથાતથ એટલે એના જેવો જ ભજવવો એ બહુ કપરું કામ છે, અઘરું કામ છે. જયશંકર એને પાર પાડવા માટે એટલે કે એ પોતે સ્ત્રી પાત્ર ભજવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, અનેક પ્રયત્નો કર્યા. કુમુદ સુંદરીનું પાત્ર ભજ્યું, કુસુમ, ગુણ સુંદરી, અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મીણા દેવી, આ અમુક પાત્રો છે એનો અભ્યાસ કર્યો. આ સરસ્વતી ચંદ્ર નવલકથા છે એના નારી પાત્રો છે. તો એને વાંચ્યા તો એને જાણે કે એના ઉપર કામણ કર્યું હોય ને એવું કર્યું, જાદુ કર્યું હોય એમ. એવો અરીસા સામે ઊભા રહી અને પાત્રના વર્ણનોના આધારે હૃદયના ભાવો છે એમાં ઉતારવાનો પ્રયત્ન કરતા. પછી એમણે આ દિશામાં એક ડગલું એવું ભર્યું
એમની ઈચ્છા એવી હતી કે સૌભાગ્ય સુંદરીમાં નિરૂપિત સુંદરીની ભૂમિકાને રંગમંચ ઉપર જીવંત બનાવવાની હતી. એટલે ગુજરાતી સાહિત્યની જે સારી સારી નવલકથાઓ છે, કાવ્યો છે, નિબંધો છે, એ વાંચતા ગયા અને એમાંથી અભિનયની કળાઓ છે ને એ શીખતા ગયા. વાંચી વાંચીને એને અભિનય શીખ્યો છે. પછી એ અરસામાં એમણે શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતી, આ બે સ્ત્રી પાત્રો છે, એનો અભ્યાસ કર્યો અને એના કારણે એ પાત્ર ભજવવાનો એક ચોક્કસ ક્રમ નક્કી કરી શક્યા. જો ચોક્કસ ક્રમ છે તૈયાર થયો. આમ 6 મહિના સખત સનિષ્ઠ પ્રયત્ન પછી એવો સુંદરીની ભૂમિકા છે, એમાં એક સ્ત્રીના લાવણ્યની મહેક છે એ પ્રસરી ઉઠે એ રીતે સ્ત્રીનું પાત્ર ભજવતા થયા છે. તો આટલા પ્રયત્ન કર્યા છે. તો આ પ્રયત્નો બધા તમારે લખવાના છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચાલો પછી એક સરસ જાહેરાત તમારા માટે છે. ધોરણ 12 માટે છે, વિદ્યાર્થીને ટોપર બેચ 2026ની અને 11મા માટે પણ છે કે જેમાં તમને શું મળવાનું છે. ગુજરાતીના નંબર 1 સારામાં સારા શિક્ષકો દ્વારા તમને ભણાવવામાં આવશે. લાઈવ લેક્ચર હશે, રેકોર્ડિંગ કરેલા લેક્ચરો હશે, ડાઉટ સોલ્વ કરવા માટેના લેક્ચરો તમને મળી રહેશે. પછી લેક્ચર નોટ્સ હશે અને ફ્રી MCQ ટેસ્ટ પણ મળવાની છે. રિવિઝન બેચ પણ આયોજિત કરવામાં આવે છે અને રિઝલ્ટ છે એ કેવું આવે છે તમારી સામે હશે. તો વહેલામાં વહેલી તકે અહીંયા ફોન નંબર આપ્યો છે, તમે તમારી નામ નોંધણી કરાવી દો, રજીસ્ટ્રેશન કરાવી દેજો. એટલે અહીંયા જે લાભ મળવાના છે બધા તમે લઈ શકો. બરાબર, આ સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો પછી આગળ જોઈએ કે બુરાઈના દ્વાર પરથી લેખકના આધારે જમકુ અને જમનનું દાંપત્ય જીવનના લેખો. બુરાઈના દ્વાર પરથી એ પાઠનું નામ છે. તે પાઠ પરથી એટલે એ પાઠની અંદર જમન અને જમકુ છે એ બેના પતિ પત્ની તરીકે જે દાંપત્ય જીવન વિતાવે છે એ કેવું હતું, એના સારા પાસાઓ શું હતા, એ બધા તમારામાં વર્ણવી દેવાના છે. એટલે હું આ પ્રશ્નનો જવાબ વાંચતો નથી. બરાબર, એટલે સુખી અને સારું, ભલે ગરીબ હતા, ચીબડા વેચીને પેટ ભરતા હતા, પણ પતિ પત્ની વચ્ચે એટલી સમજદારી અને પ્રેમ હતો, એના પ્રસંગો આમાં આવે છે. એ તમારામાં વિસ્તારપૂર્વક લખી દેવાના એટલે પ્રશ્ન તૈયાર થઈ જશે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો આટલા પ્રશ્નો છે એ તમારે તૈયાર કરી લેવાના છે. આટલા પ્રશ્નોમાંથી જ 2 માર્ક્સ અને 4 માર્ક્સના પ્રશ્નો સોલ્યુશન થઈ ગયું. વધારે પ્રશ્નો આપ્યા છે નથી આપ્યા, પાઠ છે ઘણા બધા, પણ એમાંથી તમારે આટલા પ્રશ્નો છે કરીને જવાના છે. એટલે 2 માર્ક્સ અને 4 માર્ક્સના પ્રશ્નો છે એને તમને મૂંઝવણ રહેશે નહીં. અને આને બરાબર તૈયાર કરશો ને એટલે નાના પ્રશ્નો જે મહત્વના છે આપોઆપ તમારા મગજમાં આવી જશે. તો હું આશા રાખું છું કે આટલા પ્રશ્નો તમે તૈયાર કરી નાખશો. ફાયદો થશે એ મને 100% વિશ્વાસ છે. બરાબર, હવે આગળના લેક્ચરમાં બીજા જે વિભાગો છે એના પ્રશ્નો લઈ અને ફરી આપણે મુલાકાત કરશું. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોની રજા લઉં છું.